નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025 માટેના નવા એડમિશન ફોર્મ શરૂ થઈ ગયા છે। તો જે વિદ્યાર્થીઓને નવું એડમિશન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગમે તે કોર્સની અંદર તમારે એડમિશન લેવું હોય તો તેવા વિદ્યાર્થીએ પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત એસવાય અને ટીવાયના એડમિશન ફોર્મ પણ શરૂ થઈ ગયા છે, એટલે કે જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2024માં પોતાનું એફવાયનું એટલે કે પહેલા વર્ષનું ફોર્મ ભર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું એસવાયનું એટલે કે બીજા વર્ષનું ફોર્મ પણ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે પોતાનું એસવાયનું એટલે કે બીજા વર્ષનું ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું ટીવાયનું એટલે કે ત્રીજા વર્ષનું એડમિશન ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોઈપણ કોર્સની અંદર નવું એડમિશન લેવું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી 2025 માટેના એડમિશન ફોર્મ શરૂ થઈ ગયા છે। તો જે વિદ્યાર્થીને પોતાનું એડમિશન ફોર્મ ભરવું હોય તેવા વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીએ ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2023માં પોતાનું એડમિશન ફોર્મ ભર્યું હોય અને કોઈ પણ કારણોસર પોતાનું એસવાય કે ટીવાયનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એસવાય અથવા તો ટીવાયનું ફોર્મ પણ ભરી શકે છે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને એસવાય કે ટીવાયનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા વિદ્યાર્થીએ અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે મેસેજ કરશો કે અમારે એસવાય કે ટીવાયનું ફોર્મ ભરવાનું છે તો તમને ઘરે બેઠા જ નજીવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે।